નમસ્કાર મિત્રો, આ એક વૃદ્ધ માણસની વાર્તા છે. આવો વૃદ્ધ માણસ જેને તેની વૃદ્ધાવસ્થામાં જ્યારે તેની પુત્રીઓ અને પુત્રો દ્વારા નકારવામાં આવે છે ત્યારે તેને દિવસમાં 2 સમયનું ભોજન પણ કમાવવાનું મુશ્કેલ લાગે છે. તેમ છતાં તે હિંમત ભેગી કરે છે અને હોલસેલની દુકાનમાંથી તેની પાસેના થોડા રૂપિયામાં પેન ખરીદે છે અને બસ સ્ટોપ પર બેસીને તેને વેચવાનો પ્રયાસ કરે છે. વૃદ્ધ માણસ આખો દિવસ પેન વેચીને થાકી જાય છે, પણ તેની ઘણી પેન વેચાતી નથી. પછી તે જ્યાં બેસીને પેન વેચતો હતો તે જ જગ્યાએ સૂઈ જાય છે. તેમની પેન બાઉલ પણ જ્યાં વૃદ્ધ સૂતો હતો ત્યાં જ રાખવામાં આવે છે. વૃદ્ધાને આવી અવસ્થામાં સૂતો જોઈને ત્યાંથી પસાર થતા લોકોને તેના ઉપર દયા આવે છે અને તેના કટોરામાં પૈસા નાખવા લાગે છે. જ્યારે વૃદ્ધ માણસ જાગે છે અને જુએ છે કે તેની કલમ થોડી પણ ઓછી થઈ નથી અને તેના વાટકામાં તો ઘણા પૈસા છે, ત્યારે તે સમજે છે કે લોકોએ તેને ભિક્ષા આપવાનું શરૂ કર્યું છે. હવે વૃદ્ધ માણસ રોજ એ જ જગ્યાએ આવે છે, થોડીવાર બેસીને ત્યાં સૂઈ જાય છે અને આ રીતે તેને દરરોજ ભિક્ષાના રૂપમાં ઘણા બધા પૈસા મળવા લાગે છે. ઘણા દિવસો પછી જ્યારે એ વૃદ્ધ માણસ કંઈ પણ બોલ્યા વિના તેના બાઉલમાં પેન લઈને તે જ જગ્યાએ બેઠો હતો, ત્યારે એક યુવાન વેપારી તેને જુએ છે. તેના બાઉલમાં 50 રૂપિયા મૂકે છે અને તેની બસમાં બેસે છે. થોડી સેકન્ડો પછી મને ખબર નથી કે વેપારી શું વિચારી રહ્યો હતો અને બસમાંથી નીચે ઉતર્યો. પેલા વૃદ્ધ પાસે આવે છે. તે બાઉલમાંથી થોડી પેન ઉપાડે છે અને તેને કહે છે કે આ પેનની થોડી કિંમત છે અને હું તને કિંમત ચૂકવીને આ પેન ખરીદી રહ્યો છું. આખરે તમે પણ વેપારી છો અને હું પણ. આટલું કહીને તે ફરી પોતાની બસમાં બેસી જાય છે અને ત્યાર પછી બસ ત્યાંથી રવાના થાય છે. પેલા યુવાન વેપારીના શબ્દો વૃદ્ધના હૃદય સુધી પહોંચવા લાગે છે. તેમના શબ્દો હવે વૃદ્ધના મનમાં રાત દિવસ ઘૂમતા રહે છે. 2 વર્ષ વીતી ગયા. એક દિવસ યુવાન વેપારી વૃદ્ધ માણસને એક જગ્યાએ જુએ છે. વૃદ્ધ માણસ તેની પાસે જાય છે અને તેને કહે છે કે તમે મને ઓળખો છો? તું ભૂલી ગયો હશે, પણ હું તને સારી રીતે યાદ કરું છું. વેપારી કહે, તમે મને યાદ કર્યા પછી મને થોડું યાદ આવે છે. કદાચ તમે એ જ વૃદ્ધ છો જે એક સમયે બસ સ્ટોપ પર બેસીને ભીખ માગતા હતા, પણ આજે તમારી શૈલી થોડી બદલાઈ ગઈ છે. તમે અહીં સૂટ અને ટાઈ પહેરીને શું કરો છો? વૃદ્ધ માણસ યુવાન વેપારીનો આભાર માને છે અને કહે છે કે તમે નથી જાણતા કે તે એક બેઠકમાં તમે મારા ઉપર કેટલો ઉપકાર કર્યો છે. યુવાન ઉદ્યોગપતિને કંઈ સમજાતું નથી, કારણ કે તેના કહેવા પ્રમાણે તેણે એવું કોઈ કામ કર્યું નથી જેના માટે તેનો આભાર માનવો જોઈએ. વૃદ્ધ માણસ આગળ વધે છે અને કહે છે કે હું તમને આખી વાત કહીશ. તે દિવસે જ્યારે તમે મારા ઉપર દયા ન દાખવતા, તમારા પૈસા અને તમે મને જે શબ્દો કહ્યા હતા તેના બદલામાં મારા બાઉલમાંથી
પેન ઉપાડી લીધી હતી. પેનનું પણ મૂલ્ય છે અને તમારી જેમ હું પણ એક વેપારી. આ શબ્દોએ મારા હૃદય અને દિમાગને હલાવી દીધું. તે દિવસથી હું વિચારવા લાગ્યો કે હું શું કરી રહ્યો છું. મેં મારું અને મારા પરિવારના ભરણ પોષણ માટે આખી જિંદગી સખત મહેનત કરી હતી. તો આ ઉંમરે હું કેવી રીતે હાર માની શકું? હું તે દિવસે તરત જ જાગી ગયો અને બધી પેન વેચવા ગયો અને બીજા દિવસથી મેં પેન સાથે નકલો અને પુસ્તકો વેચવાનું શરૂ કર્યું. મેં પહેલાં 6 મહિના ખૂબ જ મહેનત કરી અને જે વસ્તુઓ વેચી તે વધારતી રહી અને માત્ર 6 મહિનામાં મેં સ્ટેશનરીની દુકાન શરૂ કરી. તમે મારામાં જે સખત પરિશ્રમનો જુસ્સો જગાવ્યો હતો તે મને ત્યાં અટક્યો નથી. મેં સ્ટેશનરીમાં પણ સખત મહેનત કરી અને મેં સ્ટેશનરીની ઘણી દુકાનો ખોલી અને આજે હું શહેરનો એક સૌથી મોટો સ્ટેશનરીનો જથ્થાબંધ વેપારી છું. યુવાન વેપારી વૃદ્ધની સફળતા જોઈને ખૂબ ખુશ થયો. તેણે વૃદ્ધાને ગળે લગાવીને અભિનંદન આપ્યા. મિત્રો, આ દુનિયા શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે તમારા વિશે શું વિચારો છો તે મહત્ત્વનું છે. જો તમે તમારી જાતને કમજોર સમજો છો, જો તમને લાગે છે કે તમે નબળા છો, તો તમે નબળા થઈ જશો. જો તમે તમારી જાતને મજબૂત અને સક્ષમ માનો છો તો વિશ્વની કોઈ શક્તિ તમને સક્ષમ અને સફળ થવાથી રોકી શકશે નહીં. ધન્યવાદ.